નમો રૂપાય, નમો સંતાય, નમો નમો ભગવંચ, નમો ગુરુ કૃપાળવતી સૌરસ મંગલમ ભગવાન વીરો મંગલમ આજનો દિવસ એટલે કે કારતક વદ સાતમનો દિવસ એટલે ભરત ક્ષેત્રના જીવોનો પુણ્યોદય જે દિવસે સમાપ્ત થઈ ગયો. આજે પૂજ્ય ગુરુદેવ શ્રીનું ભરત ક્ષેત્રથી મહાપ્રયાણ નો અર્થ એ છે કે જે તીર્થંકર તુલ્ય પુરુષ આ ભરત ક્ષેત્રની અંદરમાં વિચરતા વિરાજતા વિનાયકનો ભગવાન આત્માનો જય ઘોષ કરતા તત્વજ્ઞાનની જે અમે વર્ષા વરસાવતા હતા તે આજના દિવસથી સુકાઈ ગયા. આજે પૂજ્ય ગુરુદેવ શ્રીના મહાપ્રયાણને 20 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. પરંતુ એ ગુરુદેવની અંતરંગ પવિત્રતાનો પુણ્ય પ્રતાપ છે કે જેની અંદરમાં દિન પ્રતિદિન એ પવિત્રતા નાયક દેવની વિશેષ ને વિશેષ પ્રજ્વલિત થતી જાય છે. એનું જો કોઈ બળ હોય, એનો કોઈ જો પાયો હોય
એનો કોઈ જો હાર્દ હોય તો એ પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી છે. કારણ કે એ વાણીની અંદરમાં એવી તાકાત હતી કે જે તાકાત ઊંડા અવસરપણી કાળમાં જોવામાં નથી આવતી. લેખનીની અંદરમાં આચાર્ય દેવોના વચનો, આચાર્ય દેવોના સિદ્ધાંતોની વર્ષા જીનવાણીમાં જોવા મળે છે, પણ શાસ્ત્રોમાં રચાયેલા શ્રુતના હૃદયને ખરેખર જો નિહાળી શકાતું હોય તો એ જ્ઞાનીઓનું હૃદય છે, એ ગુરુદેવનું અંતઃકરણ છે, જ્યાં ખરેખર એ શ્રુતનું રહસ્ય સમાયેલું છે. એટલે જીનવાણી તો આપણી પાસે હતી, સમયસર આદિ પરમાગમો પણ આપણી પાસે હતા, પણ એનું રહસ્ય શું છે, એનું હાર્દ શું છે, એનું અંતઃકરણ શું છે, એ સમયસાર પરમાગમની અંદરમાં ચાલતો જીવંત પ્રવાસ શું છે, એ ખરેખર ગુરુદેવ રૂપી સમયસારમાં હતું. જેમણે જે રીતે પ્રજ્વલિત કર્યું એ ખરેખર ઊંડા અવસરપણી કાળનો અચંબો જ કહેવાય. કારણ કે ઊંડા અવસરપણી કાળની અંદરમાં પાપોદય વિશેષ હોય છે, પુણ્યોદય ઓછા હોય છે. કારણ કે અસંખ્યાત અવસરપણી કાળ પછી એક ઊંડો અવસરપણી કાળ આવે છે. પણ એ ઊંડા અવસરપણી કાળની ગરિમા એ છે કે એની અંદરમાં અપવાદ રચાતો રહે છે. અને એ અપવાદ એવો હોય છે કે સામાન્ય અવસરપણી કાળની અંદરમાં એ અપવાદ હોતો અને એ અપવાદનું ફળ જ એ છે કે જેની અંદરમાં કુંકુમાચાર્ય દેવ સદેહે હરક ક્ષેત્રથી મહાવિદે સિમંદર ભગવાનના પ્રત્યક્ષ દર્શન જેને કરી શક્યા. એ અપવાદ જ એ છે કે જેની અંદરમાં પૂજ્ય ગુરુદેવ શ્રીનો જન્મ થયો એટલું જ નહીં, સ્થાનકવાસી સંપ્રદાયની અંદરમાં અત્યંત વિપરીત વાતાવરણની અંદર જે રીતે એમણે નાયક દેવને આત્મસાત કર્યો અને આત્મસાત કરીને 13 વર્ષ સુધી એકાંતવાસને સેવ્યો અને એકાંતવાસને સેવીને શ્રુત મંથન, સમુદ્ર મંથન કરીને તત્વજ્ઞાનનું ઉદ્ઘાટન, ઉદ્બોધન જે રીતે કર્યું એ ખરેખર ભરત ક્ષેત્રના મહાવીર શાસનના એવા પુણ્યોદય છે કે જે પુણ્યોદયને કારણે તત્વજ્ઞાન એટલું સ્પષ્ટ થયું એટલું જ નહીં, તત્વજ્ઞાનને આત્મસાત થવાનું વિધાન એટલું સ્પષ્ટ થયું કે જે સ્પષ્ટતાની અંદરમાં સરળતાથી, સહજતાથી, સુગમતાથી આત્મદર્શન થઈ શકે એવું વિધાન ગુરુદેવને કારણે આ કાળને વિશે પ્રજ્વલિત થયું. ખરેખર ગુરુદેવનું જીવન જગત જે રીતે જાણે છે એ જીવન આધ્યાત્મિક જીવન. હવે આધ્યાત્મિક માત્ર તત્વના અનુસંધાનમાં હતું એવું નથી. એનું આધ્યાત્મિક જીવન ખરેખર આધ્યાત્મિક જીવન હતું. એટલે જેમ અંતરંગ જીવન આધ્યાત્મિક હતું એમ બહિરંગ જીવન પણ આધ્યાત્મિક. કારણ કે એ અંતરંગ બહિરંગ અધ્યાત્મના ધની પુરુષ હતા. અધ્યાત્મની વાત કરવી એક વાત છે, અધ્યાત્મને આત્મસાત કરવું એક વાત છે. અધ્યાત્મને આત્મસાત કરવું એક છે, અધ્યાત્મમય પરિણમવું એ એક વાત છે. એટલે અનુભૂતિ તો થઈ જાય, પણ એના આચરણની અંદરમાં, એના કથનની અંદરમાં, એના પ્રતિપાદનની અંદરમાં, એના શ્વાસોશ્વાસની અંદરમાં, ગુરુદેવના જીવનની અંદરમાં બહિરંગ પણ જે અધ્યાત્મ વણાયેલું હતું એ ખરેખર
આ કાળની અંદરમાં એનો છૂટો જોડવો મુશ્કેલ છે. કારણ કે એક વાત બે ધડકપણે સ્પષ્ટ કહી શકાય એવી છે કે જે નાયકની વાત 2500 વર્ષની અંદરમાં સ્પષ્ટ નથી થઈ. મહાવીર ભગવાનના નિર્વાણ પછી, ગૌતમ ગણધરના નિર્વાણ પછી જે વાત 2500 વર્ષની અંદરમાં સ્પષ્ટ નથી થઈ, એ વાત ગુરુદેવને કારણે સ્પષ્ટ થઈ. કારણ કે આચાર્ય ભગવંતોને સમજાવવાની કોઈ કરવાનો કોઈ એવો કોઈ વિકલ્પ નહોતો, તો એ શાસ્ત્ર રચીને ચાલ્યા ગયા. પણ એને સમજનારું પણ. અને ગુરુદેવ આ કાળ વિશેનું એક એવું તુફાન હતું કે જે તુફાનની અંદરમાં વિતરાગ માર્ગની અંદરમાં ચાલતા પાખંડો એ કોઈ ચરમ સીમાએ ચાલતા. અને પાખંડ શું હતું તો કે ખરેખર આત્માને પરપદાર્થનો કરતા માનો એ મહાપાખંડ હતો. એટલું જ નહીં, પણ હું શરીર છું, હું કર્મને કારણે હેરાન પરેશાન છું, હું રાગને કારણે દુઃખી છું, એવી જે માન્યતાઓ જે હતી એ પણ ખરેખર એક પાખંડ જ છે. પાખંડ એટલે છે કે જેની અંદરમાં જ્ઞાયક ભાવ જેમ છે તેમ અખંડપણે પ્રજ્વલિત ન થાય, અખંડનો નિષેધ થતો હોય, અખંડનો વિરોધ થતો હોય એવી જે કોઈ પણ પ્રવૃત્તિ છે એ પાખંડ છે. અને આ પુરુષ એવા પાયકા જેમણે પાખંડોના મહેલ સર્જાયેલા હતા, પાખંડોના મહેલ ઉત્તમપણે પ્રકાશિત થઈ રહ્યા હતા. એ મહેલોને એક જ્ઞાન યોજના વડે જમીન દોસ્ત કરી. કારણ કે આ પુરુષનો ઉદય એ પાખંડોના અસ્ત માટે હતા. જેમ એક તીર્થંકર પુરુષનો ઉદય થાય અને પાખંડો જમીન દોસ્ત થઈ જાય, એમ એક ગુરુદેવનો ઉદય થયો અને ભારત ક્ષેત્રની અંદરમાં ચાલતા 2500 વર્ષના પાખંડો જમીન દોસ્ત. ગુરુદેવના જીવનને જો વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો ખરેખર બાબુજીની આજે ગુરુદેવ પ્રત્યેની ભક્તિ છે, તુફાન, એ ગુરુદેવનું સાચું ચિત્રણ. ગુરુદેવ કેવા હતા, કઈ રીતે હતા, શું હતા, કેમ હતા, એમના જીવનની અંદરમાં કઈ કઈ પરિસ્થિતિઓ આવી અને પરિસ્થિતિઓનો જવાબ એમણે શું આપ્યો, એનું આખું તાદ્રશ્ય ચિત્રણ જો જોવામાં આવે તો એ તુફાનની અંદરમાં જોવામાં આવે છે. આજે ગુરુદેવના ગુણાનુવાદ કરવાનો દિવસ છે, એટલે ગુરુદેવે કરેલા ઉપકારને સ્મરણની અંદરમાં લઈને ગુરુદેવ જ્યાં વિચરતા હતા, જ્યાં બિરાજતા હતા, એક નાયક દેવને યાદ કરીને એના પ્રત્યે આપણું વિચરણ કેમ થાય, કેવી રીતે થાય, અને એક નાયક ગુરુદેવને યાદ કરતા, એક નાયક ગુરુદેવની અંદરમાં મસ્ત રહેતા, ગુરુદેવના પંથે, ગુરુદેવના પુનિત પગલે, ગુરુદેવની કેડી કેડી કદમ કદમે આપણે કેમ ચાલીએ. કારણ કે જ્યાં સુધી ગુરુદેવનો સાચો પરિચય નહીં, સાચો પરિચય એટલે ગુરુદેવનું જે અંતરંગ હતું, ગુરુદેવની જે નિસંગતા હતી, ગુરુદેવની જે નિડરતા હતી, ગુરુદેવની જે નિસ્પૃહતા હતી, ગુરુદેવનું જે નિરાવલંબન પણ હતું, એમનું જે નિરાધાર પણ હતું, દ્રવ્ય પર્યાયની વચ્ચે કોઈ આધાર આધેય સંબંધ નથી, એનું જે નિરાધારપણું જે હતું એ એટલી હદે સ્પષ્ટ છે કે જેની અંદરમાં જીવને ક્યાંય પણ અટકવાનો અવકાશ ના. એ સીધો સળસળાટ ગાયકની અંદરમાં જઈને બિરાજમાન થઈ જાય એવું વિધાન ગુરુદેવને કારણે આપણને
ગુરુદેવના જીવનના એટલા પ્રસંગો છે કે જે પ્રસંગોને યાદ કરીએ તો અશ્રુને પણ, નયનને પણ એ અશ્રુ વહેવાવતા તૃપ્તિ ન થાય અને નયનનો પણ સમુદ્ર ભરાય, નયનમાંથી જે અશ્રુ વહે એનો સમુદ્ર ભરાય, એવી એમની નિષ્કારણ કરુણા હતી. એમનું જે બલિદાન આપણા વિશે હતું, આપણા માટે જે હતું, સિંહની જેમ ઝઝુમવાની એમની જે વૃત્તિ જે હતી, કારણ કે આજના દિવસે ગુરુદેવ શું છે એ કોઈને કહેવાની જરૂર નથી, કોઈને સમજાવવાની જરૂર નથી. અને એનું બહુ સુંદર ઉદાહરણ છે જે ભાઈ હંમેશા આપતા કે વેદના એક પ્રખર વિદ્વાન થઈ ગયા, વેદ ધર્મના એક પ્રખર વિદ્વાન થઈ ગયા અને એનું નામ મંડન મિશ્ર. હવે મંડન મિશ્ર એટલે ગામની અંદરમાં તમે જાઓ તો તમારે કોઈને પૂછવાની જરૂરત નથી કે મંડન મિશ્રનું ઘર ક્યાં છે. કોઈને પણ તમે પૂછો ભાઈ મંડન મિશ્રનું ઘર ક્યાં છે, તો કે જે ઘરની અંદરમાં પોપટ વેદના મંત્રો બોલતો હોય એ મંડન મિશ્રનું ઘર છે. આજના દિવસે ગુરુદેવ કાનજી સ્વામી કોણ છે એ કોઈને પૂછવાની જરૂરત નથી. જે ગામની અંદરમાં, જે ઘરની અંદરમાં, જે નદી તળાવના કિનારે, ચાર રસ્તા ઉપર જ્ઞાયકની ચર્ચા થતી હોય, ભગવાન આત્માની ચર્ચા થતી હોય, તે ગુરુદેવ છે. ગુરુદેવનો પરિચય જ્યાં તમે અધ્યાત્મની વાત કરો એટલે એ જગત એમને કહી દેશે કે આ કાનજી સ્વામી શિષ્ય છે. તો આજે એ ગુરુદેવનો પરિચય છે કે એમણે આખા યુગની ધારા પલટી અને બાબુજીએ બહુ સુંદર શબ્દોની અંદરમાં વર્ણન કર્યું છે. આપણે ગુરુદેવના ગુણોને એમના જીવનના બનેલા પ્રસંગોથી યાદ કરીએ તો બાબુજી કહે છે, લો રોકો તूफान चला रे, पाखंडों के महल ढहाता, लो रोको तूफान चला रे. જગતને સંબોધીને કહે છે કે હવે તૂફાન ચાલ્યું છે, તૂફાન ચલા રે, લો રોકો. જો તમારી તાકાત હોય તો રોકી લો, લો રોકો, એટલે તાકાત હોય તો રોકી લો, તૂફાન ચલા રહે. પાખંડો કે મહલ ઢહાતા, પાખંડનો જે મહેલ જે છે એને જમીન દોષ કરતું આ તૂફાન છે. તૂફાન હંમેશા એવું જ હોય કે જે એને વચ્ચે આવે અને ધરાશાયી કરતા. આ ગુરુદેવ એક એવું તૂફાન હતું કે જેમણે પાખંડોના મહેલને, ધર્મના નામે જેટલા ચાલતા પાખંડો હતા એના મહેલને જમીન દોષ કરનારું આ તૂફાન. वही पुरुष केवा હતા, સહ ન સકા જો મિથ્યા મત की सीमा का जीवन में बंधन. પુરુષ સહન ન કરી શકે. શું? મિથ્યા મત, ખોટો મત. એટલે જે સ્થાનકવાસી સંપ્રદાયની અંદરમાં હતા તે મિથ્યા મતની સીમાનું બંધન કે ભાઈ તમે મિથ્યા મતની સીમા મારી, સ્થાનકવાસી સંપ્રદાયના બંધનની અંદર માર્યો, એને સહન ન કરી શકે. સह न सका अवरुद्ध, वहां जो बढ़ने लगा हृदय का स्यंदन. જ્યાં હૃદયનો ધબકાર અવિરુદ્ધપણે ન ચાલી શકે એનાથી સહન ન થઈ શકે. શું થયું? તો કે એક દિવસ અંતર રવિ જાગા. એક દિવસ એવો આવ્યો એ સંપ્રદાયની અંદરમાં રહેતા કે જ્યારે અંતર રવિ એટલે નાયક રવિ, નાયક સૂરજ જાગ્યો, પુણ્ય જાગરણ બેલા આવી. એ એવી સુપ્રભાત હતી કે જેની અંદરમાં પુણ્યશાળી જાગરણ હતું. એ જે જાગવું હતું એ જાગવું એવું પુણ્યશાળી હતું કે પુણ્ય જાગરણ એક સુપ્રભાત એવી હતી કે જેની અંદરમાં એમના અંતર રવિનો એટલે નાયક રવિનો, નાયક સૂર્યનો જન્મ થયો. એક દિવસ અંતર રવિ જાગા, પુણ્ય જાગરણ બેલા આવી. એ જે બેલા, એ જે સવાર જે પડી એ સુપ્રભાત હતું. એ જાગરણ જે હતું એ કેવું હતું? પુણ્યવંત જાગરણ. કારણ કે એ જાગરણની અંદરમાં શું હતું કે જેની અંદરમાં અંતર રવિનો ઉદય થયો હતો. એ સુપ્રભાત એવી હતી
કે જેની અંદરમાં જ્ઞાયક રવિનો જન્મ થયો હતો. जिसकी ज्ञान चेतना ने रे હવે ઈ જ્ઞાયક હતો એવો શું હતો તો કે જ્ઞાન ચેતના હતી, નાયકની જ્ઞાન ચેતના હતી. અને એ જ્ઞાન ચેતના શું કર્યું તો કે जिसकी ज्ञान चेतना ने रे ચિર નિંદ્રા સે લી અંગળાઈ. અનાદિકાળથી ચિર નિંદ્રામાં હતા અને એ ચિર નિંદ્રાની અંદરમાં જેમ અંગળાઈ લે આળસ મળીને ઊભો થાય. અંગળાઈમાં શું આળસ મળીને ઊભો થાય, ભર નિંદ્રાની અંદરમાં સૂતો હોય અને આળસ મળીને ઊભો થાય. તો એ અનાદિકાળની જે ચિર નિંદ્રા હતી એનાથી એક નાયક એક જ્ઞાન ચેતના જે છે એ આળસ મળીને ઊભી થઈ. जिसकी ज्ञान चेतना ने रे चिर निंद्रा से ली अंगड़ाई. जिसकी करवट से શું થયું તો કે સ્થાનકવાસી સંપ્રદાયમાં અને કરવટ બદલી પડખું ફેરવું. जिसकी करवट से संशय का चीर सिंहासन डोल चला रहे. સંશયનું જે અનાદિકાળથી ચાલતું ચીર સિંહાસન જે હતું એમના કરવટના પલટવાથી એમનું પડખું બદલવાથી કે હું એક દિગંબર જૈન શ્રાવક છું એની કરવટ પલટવાથી એ જે ચીર સંશયનું સિંહાસન હતું એ ડોલી ઉઠ્યું. કારણ કે એ જે સંપ્રદાયની અંદરમાં હતો એ સંશયમય સંપ્રદાય હતો જેની અંદરમાં તત્વજ્ઞાન નહોતું. એ જે ચીર સંશય અનાદિકાળથી ચાલતા સંશયનું જે સિંહાસન હતું એના કરવટના પલટવાથી ડોલી ઉઠ્યું. पाखंडों के महल ढहाता लोरों को तूफान चला. હવે એમનું હૃદય શું હતું? એમણે તો જ્ઞાન ચેતનાની અંગડાઈ લઈને ઉભા થયા. સંશયનું ચીર સિંહાસન જેમના જાગવાથી ડોલી ઉઠ્યું. પાખંડોના મહેલ ધરાશાયી થયા. એ પુરુષના હૃદયની અંદરમાં શું હતું તો કે નિખિલ વિશ્વ પથ પાય. સમગ્ર વિશ્વ પથને એટલે કે મોક્ષ માર્ગને પામે. ये में કરુણા કા સંસાર સમેટે. એમણે પોતાના હૃદયની અંદરમાં આખો કરુણાનો સંસાર સમેટી લીધો. કેવો કરુણાનો સંસાર હતો કે આખું વિશ્વ નિખિલ પથ જૈન દર્શન પથ મોક્ષ માર્ગનો જે પથ છે એને પામે એવા આખા કરુણાનો સંસાર એમણે પોતાની અંદરમાં સમેટી લીધો. अपनी एक श्वास में रहे जो संशय तन का मरण लपेटे. એમનો એક શ્વાસ જે હતો એક શ્વાસ એવો હતો એની ધડકન એવી હતી કે સંશયનું જે અંધારું જે છે સંશયના અંધકારરૂપી મરણ જે છે એમણે એક શ્વાસની અંદરમાં લપેટી. એટલે સંશયનું તત્કાળ મરણ થયું. કેમ કે હું ભગવાન આત્મા છું, તું ભગવાન આત્મા છું એવો એક એમનો જયઘોષ સમગ્ર સંશયના મરણને એમણે લપેટી. जिसकी प्रज्ञा के प्रताप से. હવે એમની પ્રજ્ઞા એમનું જ્ઞાન હતું કેવું હતું કે जिसके प्रज्ञा के प्रताप એમનો તો जिनके पुण्योदय के प्रताप से जिनके प्रज्ञा के प्रताप से कर्तवाद को थी हैरानी. કર્તાવાદને હેરાની થઈ. શું હતી? એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કર્તા છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે છે, આત્મા શરીરનું કંઈ કરી શકે છે, આત્મા કર્મને કારણે રખડે છે, હું રાગનો કર્તા છું, હું રાગને કારણે દુઃખી છું, હું બીજાનું ગુરુ કરી શકું છું, બીજાનું ભલું કરી શકું છું. આખો કર્તાવાદ હતો. હવે એમના પ્રજ્ઞાનો પ્રતાપ એવો હતો, એમના જ્ઞાનનો પ્રતાપ, એમનું જ્ઞાન નહીં, એના જ્ઞાનનો પ્રતાપ એવો હતો. સૂર્યનો પ્રતાપ કેવો હોય ખબર છે? કે સૂર્યનો પ્રતાપ એવો હોય કે સૂર્યની સામે જોઈ ન શકાય. એ સૂર્ય કેવો છે ને સૂર્યનો પ્રતાપ એવો છે કે જેની અંદરમાં આંખ સૂર્યની સામે ઊંચી નથી થતી. એમનો જ્ઞાનનો પ્રતાપ એવો હતો કે જેની અંદરમાં કર્તાવાદને હેરાની હતી. કર્તાવાદ પરેશાન થઈ ગયું. એટલે એમનો સૌથી પહેલો જયઘોષ એ હતો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે. પેટ્રોલથી ગાડી ચાલતી નથી, એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શતા નથી, પગ જમીનને સ્પર્શતા નથી. આખો જેટલો કર્તાવાદ હતો એ કર્તાવાદ હેરાન થઈ ગયો. એટલું જ નહીં, સમય જતા તો એ પરિસ્થિતિ આવી કે એમના પ્રજ્ઞાના પ્રતાપથી હું પરને જાણું છું એવો જે જ્ઞાતૃવાદ હતો એ પણ હેરાન થઈ ગયો. કર્તાવાદ તો હેરાન થયો જ,
એ તો એમના જ્યાં આ માર્ગની અંદરમાં જ્યાં જન્મ થયો ત્યાં કરતા વાત પરેશાન થઈ ગયો. પણ જેમ જેમ આ માર્ગમાં એમનો પ્રતાપ પ્રસરતો ગયો, ફેલાતો ગયો, વિશાળ પાયાની અંદરમાં પ્રજ્વલિત થવા માંડ્યો, ત્યારે એમ કે હું પરને જાણું છું એવો જે પર પદાર્થ પ્રત્યેની જ્ઞાતા બુદ્ધિ હતી એ પણ હેરાન થઈ ગઈ. અરે મૃતક કો મિલી ચેतना, અરે મૃતક કો મિલી ચેतना, સુન જિસકી કલ્યાણી વાણી. એમની કલ્યાણકારી વાણી એવી હતી કે જે સાંભળીને મૃતકને મર્દાને ચેતના મળી. શું કામ? તો કે દરેક જીવની માન્યતા હતી કે હું શરીર છું, તો હું શરીર છું એમ માનનારો તો મર્દો હતો, એ ચેતન ક્યાં હતો? તો મર્દાને પણ ચેતના મળી, એટલે એને એ જાગૃતિ આવી કે હું આત્મા છું, હું શરીર તે હું નથી અને આત્મા તે હું છું. એવી જે વાણી જે એમની કલ્યાણકારી જે વાણી હતી એનાથી મૃતકને ચેતના, કે જીવો મૃત પ્રાય હતા, મરેલા ભરેલા પણ મૃત પ્રાય હતા, પ્રાય મૃત હતા. કારણ કે શરીરની અંદરમાં એટલા એકાકાર હતા, શરીરની અંદરમાં એટલું એકત્વ માનીને બેઠા હતા કે જેને કારણે મરદા હતા. તો કે છે અરે મૃતક કો મિલી ચેतना, સુન જિસકી કલ્યાણી વાણી. રે અણુ અણુ की आजादी का શંખનાદ યા ફૂંક ચલા રહ્યા. અને શંખનાદ ફૂંકો શેનો? અણુ અણુની આઝાદી. એક એક પરમાણુ, એક એક અણુ સ્વતંત્ર છે, આઝાદ છે, ચક્રવર્તી છે. એક એક સમયની પર્યાય સત છે, તે પર્યાય એક સમયનું સત હોવાને કારણે ચક્રવર્તી છે. અનંત ગુણો સત હોવાને કારણે અનંત ગુણ ચક્રવર્તી છે. દ્રવ્ય એ પરમ પારણામિક ભાવ હોય ને ચક્રવર્તી છે. જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, છે દ્રવ્યને એમણે એવી રીતે સ્વતંત્ર ઘોષણા કરી. એની અણુ અણુની આઝાદી. આ એક પરમાણુ છે બીજા પરમાણુને સ્પર્શ કરે, એક પરમાણુનું અસ્તિત્વ બીજા પરમાણુના અસ્તિત્વની સાથે કઈ સંબંધ રાખે. અણુ અણુથી આઝાદી. એક પર્યાય બીજી પર્યાયનું કારણ નથી, ત્યાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કારણ થઈ જાય. તો કે એમણે શંખનાદ ફૂંકો. શેનો? અણુ અણુની આઝાદી. रे अणु अणु की आजादी का शंखनाद व फूंक चला रहे, पाखंडों के महल ढहाता, लोरों को तूफान चला. હવે ગુરુદેવનું વાસ્તવિક જીવન, જે જીવનની અંદરમાં ગુરુદેવ સ્થાનકવાસી સંપ્રદાયની અંદરમાં સાધુ તરીકે, કાંજી મુનિ તરીકે જે રીતે માન, પ્રતિષ્ઠા, સન્માન જે રીતે ધરાવતા હતા, એ સમયની અંદરમાં જ્યારે એમણે એવું જાહેર કર્યું કે આ મુનિપણ એ સાચું મુનિપણ નથી, આ મુનિપણાને હું છોડવાવાનો છું, ત્યારે સમાજ તરફથી એમને જે પરિસ્થિતિઓ એમની સામે આવીને ઊભી રહી એનું બહુ જે વર્ણન કરે છે. બોલી દુનિયા બોલી, અરે 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 माता पिता का धर्म न छोड़ो. આખી દુનિયા બોલી અરે માતા પિતાનો ધર્મ જે છે એ ધર્મને તમે ન છોડો. जिसमें तुमने जन्म लिया है उस पथ से अब मुंह मत मोड़ो. જે પથની અંદરમાં, જે સંપ્રદાયની અંદરમાં તમે જન્મ લીધો છે એ પથથી, એ માર્ગથી તમારા મુંહને તમે મોડો નહીં. हरी भरी सी कीर्ति लगता है, हरी भरी ग्रीनरी भरपूर सेनी कीर्ति लगता, तुम्हारी कीर्ति लगता केवी है? हरी भरी છે. क्या दिग दिगंत में व्याप्त तुम्हारा, हरी भरी सी कीर्ति लगता है, दिग दिगंत में व्याप्त. આખા વિશ્વની અંદરમાં તમારી કીર્તિ જે છે એ કીર્તિની જે લતાઓ જે છે એ હરી ભરી આખા દિગ દિગંતમાં વ્યાપ્ત થઈ ગઈ છે. यहाँ लो सिंहासन लेकिन रखो लाज. તમે સિંહાસન લ્યો. જે ગુરુદેવને વાત કહેવામાં આવી કે સાહેબ આપ સમયસર વાંચો,
આપ સમયસર વાંચો, અમે સમયસર સાંભળશું, પણ આ મૂપતિને આપ ન છો. ગુરુદેવ કે મારા અંતરંગમાં કાંઈ અને બહિરંગમાં કાંઈ એ મારાથી નહીં બની શકે. સાહેબ કાંઈ નહીં, બસ બાકી બધું કાંઈ, આપણે જે કહેવું હોય તે કહ્યું, પણ આ મૂપતિ રાખી રાખી. तो पीछे यह लो सिंहासन लेकिन रखो लाज हमारा. रे तुम्हारे इस निश्चय से, क्या निश्चय की? तो कि गुरुदेव ने जरा કહેવામાં આવ્યું કે સાહેબ યાદ રાખજો, સૌરાષ્ટ્રની અંદરમાં ખાવા માટે રોટલાનો ટુકડો નહીં મળે. તો ગુરુદેવનો શું નિશ્ચય હતો? કાનજીએ રોટલાના ટુકડા માટે દીક્ષા નથી લીધી. એને પોતાના પુણ્ય ઉપર ભરોસો છે કે રોટલાનો ટુકડો મળી રહેશે, અને કદાચ નહીં મળે તો એ જંગલમાં જઈને પોતાનું કલ્યાણ કરશે. એમ કરીને ત્યાંથી ચાલી નીકળ્યા. તો કે છે રે તમારે ઇસ નિશ્ચય છે ભૂતલ પર ભૂચાલ મચા है. ભૂતલ ઉપર, જમીન ઉપર, વિશ્વ ઉપર, દરેક ક્ષેત્રની અંદર ધરતીકંપ થઈ ગયું, ભૂચાલ મચા. પાખંડો કે મહલ ઢાળતા લો રોકો તૂફાન ચલા. તારો એક નિર્ણય કે બસ દિગંબર જૈન સનાતન ધર્મ એ જ એકમાત્ર સત્ય પંથ છે, એવા તારા નિર્ણય આ ભૂતલ ઉપર, આ દરેક ક્ષેત્રની ઉપર ધરતીકંપ થઈ. હવે આ જે દુનિયા જે બોલી છે ને, બોલી દુનિયા ત્યાંથી શરૂઆત કરી હતી. હવે એ શરૂઆત કરે છે ઉત્તર મિલા. એટલે ગુરુદેવ તરફથી ઉત્તર મળ્યો. દુનિયાએ આ પ્રલોભન આપ્યું, એ પ્રલોભનની સામે ગુરુદેવનો ઉત્તર શું હતો? ઉત્તર મિલા. धर्म शिशु जननी के अंचल में नहीं पलता. જે ધર્મ બાળક જે છે, ગુરુદેવ બાળક હતા, પણ કેવા બાળક હતા? ધર્મ શિશુ જનની કે અંચલ में नहीं पलता. એ માતાના આંચલની અંદરમાં, એ માતાના ધર્મની અંદરમાં, એ જન્મની અંદરમાં મળેલા ધર્મની અંદરમાં એ નહીં પલતા. और पिता की परंपरा से बंधकर धर्म नहीं चलता. જે પિતાની પરંપરાની અંદરમાં જે ધર્મ મળ્યો છે, એ પરંપરાની અંદરમાં બંધાઈને ધર્મ નથી ચાલતો. अरे लोक की सीमाओं को, अरे लोक की सीमाओं को छोड़कर धर्म का स्यंदन चलता. धर्म ક્યાં ચાલે છે? દરેક લોકની સીમાઓને છોડીને એક પોતાના નાયકની અંદરમાં ધર્મનું સ્પંદન ચાલે છે. જ્ઞાન ચેતના કે અંચલ में प्यारा धर्म निरंतर पलता है. ધર્મનું નિરંતર પાલન થાય છે. ક્યાં? જ્ઞાન ચેતનાના અંચલ, જ્ઞાન ચેતનાની છાયણી, જ્ઞાન ચેતનાના સાનિધ્યની અંદરમાં પ્યારો ધર્મ નિરંતર પલતો રહે છે. સિંહાસન ક્યાં? તમે सिंहासन लो तो सिंहासन क्या? धर्म देह की ममता तक को छोड़ चला रहे हैं. सिंहासन की ममता नहीं, देह की ममता तक को छोड़ चला रहे हैं. पाखंडों के महल ढहाता लो रोको तूफान चला. જે ધર્મ દેહની મમતાને પણ છોડીને ચાલ્યો છે, એને ભાઈ તું સિંહાસનનો મોહ શું આપીશ? પછી શું થયું? તો ગુરુદેવે પરિવર્તન કર્યું. પરિવર્તન કર્યું તો શું થયું? तो कि प्राणों का भीषण संकट. હવે ગુરુદેવના જીવનની ઉપર વાર થવા માંડ્યા. લાકડીઓ ઉગામવાના પ્રયત્નો થવા માંડ્યા, પથ્થરો મારવાના પ્રયત્નો થવા માંડ્યા. કાળા વાવટાઓ જ્યાં જાય ને કે બસ ગુરુદેવનું નિકંદન કાઢી નાખવાના પ્રયત્નોનું ભીષણ સંકટ એમની ઉપર, માથા ઉપર ઝઝુમવા માંડ્યું. તો કે જે प्राणों का भीषण संकट भी उसका पथ नहीं मोड़ सका है. જે પથનો રસ્તો એમને લીધો હતો, એ પ્રાણોનો ભીષણ સંકટ પણ એના પથને મોડી ન શક્યો, અટકાવી ન શક્યો, રોકી ન શક્યો. કોટી કોટી આંસુ કા વર્ષા. શું હતું ગુરુદેવ? જે ગામમાંથી એકવાર ખબર પડે કે ગુરુદેવ પરિવર્તન કરવાના છે, ત્યાં જેટલો સમુદાય ગુરુદેવને માનનારા હતો, એ બધાની આંખોમાંથી આંસુ આવવા ચાલતું. એમ ગુરુદેવ તો કહેતા એમ કે બેન દીકરીઓ તો એમ હૈયાફાટ રુદન કરે, જાણે પોતાનું કોઈ એકદમ સ્વજન માવતર કોઈ નો સ્વર્ગવાસ થયો હોય અને હૈયાફાટ રુદન કરે, એવી રીતે આંસુઓનું વર્ષણ થતું. પછી કોટી કોટી આંસુ કા વર્ષણ
उसका व्रत नहीं तोड़ सका रे। हमने व्रत લીધું શું? તો કે આ એકમાત્ર જ્ઞાન દર્શન ને બતાવનારો જે નાયક પંથ જે છે, કુંતુના આચાર્યદેવનો માર્ગ જે છે, એ જ એકમાત્ર સાચો છે. એવું એમણે જે વ્રત લીધું, એ વ્રતને કોટી કોટીનું આંસુનું વરસાણ પણ એ વ્રતને તોડી ન શકે. રે ઉત્તમ હિમાચલ સા, એ ઊંચા, કેવા ઊંચા? હિમાચલ સા, हिमालय જેવા ઉત્તમ. રે ઉત્તમ હિમાચલ સા, બેરોગ બળા वो अपने पथ पर. કોઈ પણ પ્રકારના રોગ વિના, કોઈ પણ પ્રકારના રોકટોક વિના, બેરોગ એકદમ નિસંગપણે હિમાચલની જેમ અડગ ભાવે, અડોલ ભાવે, અચલ ભાવે તે પોતાના પથ ઉપર આગળ વધે. जिसने उसके पथ को रोका, શું થયું? આવ્યા લોકો વચ્ચે એમના પથને, એમના માર્ગને રોકવા માટે આવ્યા ઘણી જગ્યાએ વિરોધ કરો. जिसने उसके पथ को रोका, झुका उसी का मस्तक ऊपर. જે એમના પથને રોકવા કે એમનું મસ્તક હશે એમના જમીનની અંદરમાં, એણે પોતાનું મસ્તિષ્ક એના ચરણોમાં ટેકાવી દીધું. અને થયું ગુરુદેવના જીવનની અંદરમાં, મને તો ખબર છે, જ્યાં જ્યાં ગુરુદેવનો વિરોધ થયો, જેમણે ગુરુદેવનો વિરોધ કર્યો, એમણે ગુરુદેવની પાસે જઈને માફી માંગી, પોતાનું મસ્તક ઝુકાવ્યું. સાહેબ, અમે આવું ગાંઠ પણ અમને શા માટે કે આવીને કહી જાય, સાહેબ આણે આવી રીતે કર્યું હતું ને એટલે અમે આવી રીતે કરી લીધું. પણ સાહેબ, અમારી આ ભૂલ છે, આપ જેવા પુરુષની વિરામ ના કરીને અમે ક્યાં જશું? એમ કરીને મસ્તિષ્ક ગુરુદેવના ચરણોની અંદરમાં ટેકાવીને ચલાવ્યું. એટલે બાબુજી કહે, जिसने उसके पथ को रोका, झुका उसी का मस्तक ऊपर. पर्वत ने भी उसे राह दी. પર્વતે પણ એમનો માર્ગ કરી આપ્યો. જ્યાં પર્વત જેવું હતું કે આગળમાં કઈ થઈ શકે એવું નથી, पर्वत ने भी उसे राह दी. खंड खंड हो वज्र गिरा, જે વજ્રની જેવા હતા એ પણ ખંડ ખંડ જઈને તૂટી ગયા. પાખંડો કે મહલ ઢાંકા, દો રોગો તૂફાન ચલા. હવે ગુરુદેવ આટલા નિસંક હતા એનું કારણ શું? તો કે जिसको राह मिली, જેમને માર્ગ મળ્યો, उसको अब चाह रही क्या शेष बताओ. જેને પોતાનો અંતરંગ માર્ગ મળી ગયો છે, પોતાનો નાયક દેવ મળી ગયો છે, એને કઈ ચીજની ચાહના બાકી રહી ગઈ છે? जिसको राह मिली उसको अब चाह मिली क्या शेष बताओ. जिसको था मिली, था એટલે વિશ્રામ કરવાનું સ્થાન મળ્યું. जिसको था मिली उसको परवाह रही क्या शेष बताओ. જેને વિશ્રામ કરવાનું સ્થાન મળી ગયું છે એને કોની પરવા બાકી રહી ગયું? उसने युग की धारा पर, वह अध्यात्म क्रांति का सृष्टा, આખા યુગની ધારા એને પલટાવી નાખી. આપણે વાત કરી, આખા સમુદ્રની આખો વહેતો પ્રવાહ એમણે એકલા હાથે રોકી દીધો. આખા જે દિશામાં વેણ ચાલ્યા આવતા હતા એનાથી વિપરીત દિશામાં એ વેણને ફેરવી નાખી. આખા યુગની ધારા એમને પલટી નાખી. એ અધ્યાત્મ ક્રાંતિના સ્રષ્ટા છે, અધ્યાત્મ ક્રાંતિના જનક છે. એમની જે અધ્યાત્મની જે ક્રાંતિ એવી છે કે જેને ખરેખર આત્મા શબ્દ જૈન શાસનમાંથી જ્યાં લોપ થઈ ગયો હતો અને આત્માની વાત પણ જો રહી ગઈ હતી, તો એ કર્મને કારણે દુઃખી છે, રાગને કારણે દુઃખી છે, સંયોગને કારણે દુઃખી છે. એટલું જ નહીં, બાહ્ય ક્રિયાકાંડની અંદરમાં જ ધર્મને જે માનવામાં આવતો, તો એમણે આખી એક એવી અધ્યાત્મની ક્રાંતિનો જન્મ આપ્યો, જે અધ્યાત્મની ક્રાંતિએ આખા યુગની ધારા, આખા યુગ પંચમ કાળની અંદરમાં ચાલતો જે યુગ પ્રવાહ જે હતો એની આખી ધારા પલટાઈ. उसने युग की धारा पलटी, वह अध्यात्म क्रांति का सृष्टा, एक दिव्य संदेश विश्व का. हमने एक दिव्य संदेश विश्व ने आप्यो. શું? चेतन केवल ज्ञाता दृष्टा. आत्मा ज्ञायक मात्र ज्ञाता दृष्टा જેવો એક દિવ્ય સંદેશ છે. એ કરતા જ્ઞાતા દ્રષ્ટા છે, એ કરતા, એ ભોગતા. एक दिव्य संदेश विश्व का,
चेतन केवल नाता दृष्टा। अरे मुक्ति के सुंदर पथ का, मुक्ति के सुंदर पथ का करता हुआ जय घोष चला रहे हैं। मुक्ति नो मोक्ष मार्ग नो जो सुंदर पथ है एनो एक जय घोष करता चाहिए। पाखंडों के महल ढहाता लो रोको तूफान चला। હવે કે છે કે ગુરુદેવના પરિવર્તનથી શું થયું? અરે વીર के जन्म दिवस पर चैत्र सुद 13 ના ગુરુદેવ પરિવર્તન કર્યું। अरे वीर के जन्म दिवस पर भारत का अभिशाप मिट गया। अभिशाप હતો તત્વ ખોવાઈ ગયું। જે આપણે મહાવીરના જન્મ દિવસ ઉપર પરિવર્તન કર્યું તો એ ભારતની ઉપરનો જે અભિશાપ હતો એ મટી ગયો। अरे वीर के जन्म दिवस से एक नया इतिहास जुड़ गया। ગુરુદેવે પરિવર્તન કર્યું એટલે ચૈત્ર સુદ 13 નો એક નવો ઇતિહાસ મહાવીર ભગવાનના જન્મ દિવસનો ઇતિહાસ ચાલ્યો હતો અને ચૈત્ર સુદ 13 એક નવો ઇતિહાસ એની સાથે જોડાઈ ગયો। ગુરુદેવનું પરિવર્તન। अंधकार में युग सोता था। શું था कि युगની પરિસ્થિતિ શું હતી? અંધકાર में युग सोता था। घूमती थी जीवन की श्वास। जीवन એટલે ચૈતન્ય અને શ્વાસ એટલે પર્યાય। જ્યાં ચૈતન્યની પર્યાયો ઘૂંટાતી હતી। पानी में भी पड़े हुए थे मिन युग युग के प्यास। दिगंबर धर्म હતો, સમયસાર હતું, પણ સમયસારની અંદરમાં પણ કેવું હતું કે પાણીની અંદરમાં પડેલી માછલી પ્યાસ। નામધારી દિગંબરો તો હતા પણ ગુણધારી દિગંબરો હતા। એટલે પાણીની અંદરમાં પણ મીન જેમ પ્યાસી હોય એમ દિગંબરો તો હતા પણ એ દિગંબરની અંદરમાં દિગંબરત્વ નહોતું। પાણીની અંદરમાં પડેલી માછલીઓ પ્યાસી। તેરા પાવન પુનર્જન્મ। આ ચૈત્ર સુદ 13 ના દિવસે શું છે? તારો પુનર્જન્મ થયો છે। તેરા પાવન પુનર્જન્મ એ વસુધા કા વરદાન બના है। ભરત ક્ષત્રનો અભિશાપ એ તારો આ જ્યાં પુનર્જન્મ થઈ ગયો તે આ વસુધાનું વરદાન। તારો પુનર્જન્મ એ વસુધાનું વરદાન છે। પાખંડો કે મહલ ઢાતા લો રોકો તૂફાન ચલા। શું ગુરુદેવ પ્રત્યેની ભક્તિ, શું ગુરુદેવના જીવનનું આલેખન કે ગુરુદેવે પરિવર્તન કર્યું ત્યાં સુધી ગુરુદેવનું જીવન શું હતું એમણે ગુરુદેવને તુફાન નામ આપીને અને પાખંડોના મહલને ધ્વસ્ત કરનારું છે એમ કહીને એમણે જે ગુરુદેવને જે ઉપમા આપી છે, ગુરુદેવને આખા જીવંત કર્યા છે એ ખરેખર સાચા અર્થમાં ગુરુદેવ કહેવાય। અધ્યાત્મથી એટલે આ તો ગુરુદેવનો વ્યવહાર પરિચય છે। આખો ગુરુદેવનો વ્યવહાર પરિચય છે। અધ્યાત્મ પરિચય શું છે એનાથી આપણે કોઈ અજાણ નથી કે અધ્યાત્મના સિદ્ધાંતો એ ન્યાયોની વર્ષા ગુરુદેવે જે વરસાવી છે ખરેખર કોઈ જ્ઞાની માત્ર સામાન્ય કોઈ જ્ઞાની પુરુષ એની તાકાત નથી। અધ્યાત્મના સિદ્ધાંતોની આવી વર્ષા છે। અજ્ઞાનીની તો ચર્ચા જવા દે પણ જ્ઞાની પુરુષની પણ આવી તાકાત જોવા નથી મળતી કે જે અધ્યાત્મને ચારે અનુયોગમાંથી એક જગ્યાએ મૂળભૂત તત્વજ્ઞાનને, મૂળભૂત સિદ્ધાંતોને, વિનાયક ભાવને સર્વાંગી રીતે જેમ છે તેમ પ્રજ્વલિત કરી દે એવી કોઈ આ એક વિશિષ્ટ પુરુષની વિશિષ્ટ તાકાત હતી કે જેણે જ્ઞાયક ભાવને એવી રીતે ઉપજાયો, જ્ઞાયક ભાવને એવી રીતે ઉપસાયો કે બધાને જ્ઞાયક પ્રત્યક્ષ છે એનો સ્વીકાર થયા વિના રહે। અનુભૂતિમાં નથી કોઈની પાસે, છતાં પણ એને ભગવાન આત્મા કે એને બધાને ભગવાન આત્મા ખડો થઈ જાય। એ જ્ઞાયક છું એમ કે એને બધાને જ્ઞાયક ખડો થઈ જાય। તો એ એની જ્ઞાયકને બતાવવાની કોઈ અદ્ભુત ચરમ સીમા હતી। એમના વાણી જે બેસરી જેમ કહે છે કે એમને તો શ્રુતિની લબ્ધિ હતી કેમ કે સામાન્ય જ્ઞાની પુરુષો એનો પણ તત્વજ્ઞાનને આટલી હદે સ્પષ્ટ કરી શકે એવો એની પાસે એને અંતરંગમાં સ્પષ્ટ હોય પણ એની પાસે એવો પુણ્યોદય ન હોય, પોતાની પવિત્રતા હોય એની પાસે પણ એવી પુણ્યોદય એની પાસે નથી હોતો। કારણ કે
માર્ગ સ્પષ્ટ જે થાય છે ને, એ જગતના પુણ્યોદયથી થાય છે. જ્ઞાની અને અંતરંગ પવિત્રતા સાથે મતલબ છે ને પુણ્યોદય સાથે કઈ સંબંધ નથી. બરાબર. પણ આવા ન્યાયના સિદ્ધાંતોની વર્ષા આટલી હદે જો ચોખ્ખી થાય તો એમાં જ્ઞાનીના પુણ્યોદય. ઘણા સિદ્ધાંતો એવા હોય છે કે જે જગતના પુણ્યોદયને કારણે નહીં, જ્ઞાનીના પુણ્યોદયને કારણે સ્પષ્ટ થાય. કારણ કે જ્ઞાનીનો એટલો પુણ્યોદય જ ન હોય કે લોકો એની વાત સાંભળે. તો ગુરુદેવને એવા કોઈ સિદ્ધાંતો નથી કે મુમુક્ષુ જગતે સિદ્ધાંતોને સાંભળ્યા ન હોય, સમજ્યા ન હોય, એનો અસ્વીકાર કર્યો હોય, ગુરુદેવે આ વાત કરી છે એની અંદરમાં સંશય કર્યો હોય, એવું બન્યું નથી. એનું કારણ શું છે? એમની પવિત્રતા અને પુણ્યોદયનો એક એવો સંગમ હતો, જે સંગમ સામાન્યપણે જોવો દુર્લભ છે, દુષ્કર છે. કારણ કે એ પુરુષની અંતરંગ સ્થિતિ એવી હતી કે જો બહુ સીધા સાદા શબ્દોની અંદરમાં કેવું હોય તો એમ કહી શકાય કે આમ અહીંયા મહાવીર ભગવાનનું શાસન ચાલતું. ભાઈ મહાવીર ભગવાન આત્માનું સ્વરૂપ જેવું બતાવતા, જે રીતે બતાવતા, વર્તમાનમાં સિમંદર ભગવાન આત્માનું સ્વરૂપ જે રીતે બતાવી રહ્યા છે, અને ભવિષ્યની અંદરમાં ભાવિ તીર્થંકરો જે રીતે આત્માનું સ્વરૂપ બતાવશે, બતાવ્યું હતું, બતાવે છે અને બતાવશે. હવે ત્રણેયની અંદરમાં જે નાયકનું ધ્રુવપણું જે છે, નાયકનું ત્રિકાળપણું જે છે, એ ત્રણેય કાળના તીર્થંકરો દ્વારા જેટલું સ્પષ્ટ થઈ શકે એટલું સ્પષ્ટ વર્તમાનમાં ગુરુદેવને કારણે થઈ શક્યું છે. તો ખરેખર આપણને એક તીર્થંકરનો યોગ નથી, ત્રણેય કાળના તીર્થંકરોનો યોગ પૂજ્ય એક ગુરુદેવ શ્રીના યોગની અંદરમાં હતો. એવું આપણું પુણ્યોદય હતું. એવું જો જીવને સમજાય અને એને આત્મા પ્રત્યેની સમર્પણતા, આત્મા પ્રત્યેની અપૂર્વ જિજ્ઞાસા, અભૂતપૂર્વ પક્ષ નાયકનો નિશ્ચય હવે ન આવે તો કોઈ દિવસ બને. જ્યાં ત્રણ કાળના તીર્થંકરોનો યોગ એક સાથે થઈ શકે, ક્યાં કાળમાં થઈ શકે? તો કે ઊંડા અવસર પણ એ કાળની અંદરમાં જ શકે છે. અને પુરુષ કેવા હતા? તો કે ખરેખર તો એ ભૂતકાળની અંદરમાં રાજેન્દ્ર હતા, રાજા હતા, વર્તમાનમાં યોગીન્દ્ર હતા, યોગી હતા. આ જેમનો યોગ, જેમનો ઉપયોગ વિનાયકની અંદરમાં જોડાયેલો હતો, એટલે વર્તમાનમાં યોગીન્દ્ર હતા, અને જે ભાવિની અંદરમાં જિનેન્દ્ર થવાના છે. એટલે રાજેન્દ્ર, યોગેન્દ્ર અને જિનેન્દ્ર એવા પુરુષનો એક ગુરુદેવની અંદરમાં સમન્વય થઈ જવું અને તત્વજ્ઞાન આટલી હદે ચોખ્ખું થઈ જવું, એ પોતાનું એવું જબરજસ્ત પુણ્ય છે કે જે પુણ્યથી એ જો થોડોક આધો ખસી જાય. કડી છે એ બહુ સરસ. તું પ્રીત ગુરુની કરતો છે. ખરેખર તારે શું કરવું જોઈએ? તો કે ગુરુદેવ જે છે એ ગુરુદેવની પ્રીત કરવા જેવી છે. તું પ્રીત ગુરુની કરતો જા, તારા અનંત ભાવના પુણ્ય ફળ્યા. તારા અનંત ભાવના જ્યારે પુણ્ય ફળે તો આવા પુરુષ, આવા ગુરુદેવ તને મળે છે. હવે એ પુણ્યને તારે કરવાનું શું છે? તો કે પુણ્ય ગુરુ ચરણે ધરતો છે. એ પુણ્ય જે છે ગુરુદેવના ચરણે ધરી દે, પુણ્યને આગળ નહીં કરતો. અને જે પુણ્યોદયથી આ ગુરુદેવ મળ્યા છે, સમસ્ત પુણ્યોદય ગુરુદેવના ચરણોની અંદરમાં ધરી દે. એ પુણ્ય ગુરુ ચરણે ધરતો જા, તું પુણ્યથી પાર ઉતરતો છે. એ પુણ્યથી તારે પાર ઉતરવાનું છે. અનંત ભાવના પુણ્ય ફળ્યા તો આ ગુરુદેવ મળ્યા છે,
પણ એ પુણ્યને તું આગળ નહીં કરતો, મારા આવા પુણ્ય દે, જોયા મારા આવા પુણ્ય દે, એમ પુણ્યને આગળ નહીં કરતો. પુણ્ય તો ગુરુદેવના ચરણે મૂકી દે અને પુણ્યથી તું પાર ઉતરતો જા. તું પ્રીત ગુરુ નહીં કર. આ પુરુષ કેવા હતા? તો કે જેના દર્શન માટે દેવ જુએ, જેમના દર્શનની માટે દેવ પણ જુડતા હોય. સ્વર્ગની અંદર માં ગુરુદેવના દર્શન માટે દેવ જુડતા હતા. જેના દર્શન માટે દેવ જુરે, જેના ચરણે નમતા આનંદ સ્ફુરે. ગુરુદેવના ચરણમાં તમારું મસ્તિષ્ક ઝૂકે અને તમને આનંદના અશ્રુ પ્રવાહિત થવા માંડે. જેમના ચરણે નમતા આનંદ સ્ફુરે એવા દિવ્ય સંતને ચરણે જઈ તારું જીવન ભાથું કરતો. તું પ્રીત ગુરુ. એટલે આ સમય છે તારા જીવનનો ભાથું કરવાનો. હવે એની વાણી સુણીને શું કરવાનું છે? તો કે તેની વાણી સુણીને જાણનારને જાણો. એની વાણી સુણીને શું કરો? તો કે જાણનારને જાણો. જાણનારને જાણી જાણનારમાં રમો. એની વાણી સુણીને જાણનારને જાણો અને જાણનારને જાણીને શું કરો? તો કે જાણનારને જાણી જાણનારમાં રમો. કેવી રીતે? જ્ઞાન જ્ઞેય જ્ઞાતાને એક કરી. હું જ્ઞાન અને જ્ઞાન મારું જ્ઞેય. હું જ્ઞાન અને જ્ઞાન તે જ્ઞાતા. જ્ઞાન જ્ઞેય જ્ઞાતાને એક કરી અભેદ અનુભવ કરતો છે. તું પ્રીત ગુરુની કરતો. હવે આત્મા કેવો છે? તો કે જે કેવળની અનંત પર્યાયો આપે. તું જે જાણનારને જાણવાની અમે વાત જે કરીએ છીએ એ આત્મા છે કેવો? તો કે જે કેવળની અનંત પર્યાયો આપે પણ જેનો કણિયો એક ન ઓછો થાય. જે અનંતની કેવળ જ્ઞાન અનંત 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 કેવળ જ્ઞાનની પર્યાયો આપે તો પણ જેનો એક પણ કણિયો ઓછો ન થાય એવા અતોલ અમાપ આત્મ સ્વરૂપ. અતોલ જેની તુલના કોઈનાથી ન થઈ શકે, જેનાથી કોઈનું માપ ન નીકળી શકે એવો અતોલ અમાપ આત્મ સ્વરૂપને તો અભૂલ રૂપે શ્રદ્ધતો છે. એ અભૂલ સ્વરૂપ, ભૂલ એમાં થતી જ નથી. તો એનું શ્રદ્ધાંકર કેવી રીતે અભૂલ હશે? હવે એ કેવો છે? હવે એ આત્મા વિશેષ આત્માનું સ્પષ્ટીકરણ. વિશેષ આત્મા કેવો છે? કે જે વિશેષનો તિરોભૂત પામ્યો. વિશેષનો તિરોભૂત એટલે સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભૂત. તો કે જે વિશેષનો તિરોભૂત ભાવી સહજ સામાન્ય સ્વરૂપી છે. સહજ છે, સામાન્ય સ્વરૂપી છે એવા આત્મ તત્વની ચર્ચા મૂકીને તારે કરવાનું શું છે? અતોલ અમમ આત્મા તો છે પણ એવા આત્મ તત્વની ચર્ચા મૂકીને પ્રયોગ પંથે ચડતો છે. પ્રયોગના પંથે તું ચડી જા ભાઈ. તું પ્રીત આત્મની ગુરુની પ્રીતની વાત પૂરી થઈ ગઈ. તું જ્યાં પ્રયોગ પંથે ચાલ્યો તો તું પ્રીત આત્મની કરતો છે. આ રાગ અને જ્ઞાન પૂરણ ભીન છે. આ રાગ અને જ્ઞાન પૂરણ ભીન છે. વર્તમાનમાં શુદ્ધ પરિપૂર્ણ છે. એવા દિવ્ય દ્રષ્ટિ પ્રકાશ જગાવ તું અપરિણામીમાં ઠરતો છે. તું પ્રીત આત્મની કરતો છે. હવે ગુરુદેવે શું કહ્યું? ભગવાન કહીને મને પોકાર્યો. મને એમણે પોકાર્યો. કેવી રીતે? ભગવાન કહીને મને પોકાર્યો. સુધાતમનો મહિમા જગાવ્યો. આત્માનો નહીં, સુધાતમ. બીજી ગાથાનો નહીં, છઠ્ઠી ગાથા. આત્માનો નહીં, સુધાતમનો મહિમા જગાવ્યો. આનંદ ધામનું રાજ અપાવ્યું. તારે ભાઈ આનંદ તો આનંદનું ધામ છો, તો આનંદની ચર્ચા નહીં કર. એ આખા આનંદ ધામનું રાજ આપી દીધું. અનંત ગુણ ભંડાર ભરાવ્યું. ભાઈ તો અનંત ગુણનો ભંડાર છે. હવે શિવ સુંદરીનો સ્વામી થવા ધ્યાન ધ્યેયનું ધરતો છે. જ્ઞેયનું નહીં, ધ્યાન ધ્યેયનું ધરતો છે.
તું પ્રીત આતમને કરતો જા. તું સંતને માર્ગે દોડી જા. તું પર્યાય સાગરને તરી જા. ભક્તિના ગીતો ગાતા ગાતા આનંદ સાગરમાં ડૂબી જા. તું પ્રીત ગુરુને કરતો જા. તું પ્રીત આતમને કરતો જા. શું છે ભાઈ આ ગુરુદેવ? આ ગુરુદેવનું તત્વજ્ઞાન એટલી હૃદય સ્પષ્ટ છે કે એ થોડુંક પ્રમાણિક થાય, થોડીક પોતાની ભાવનાની અંદરમાં ઘણી શુદ્ધતા આવે તો સહજતાથી સરળતાથી જેમ જ્ઞાયક છે એમ જ્ઞાયક સમજાય છે. આ ખરેખર ગુરુદેવે જે આત્મા બતાવ્યો છે આત્મા છે કેવો? એને છે ને ખાલી આટલું જ સમય થઈ ગયો છે. 2 મિનિટની અંદર આપણે જોઈએ ખરેખર ગુરુદેવે જે આત્મા બતાવ્યો છે કેવો છે. તો કે ત્રિકાળી છું, જ્ઞાયક છું, આનંદથી ભરપૂર, હું શુદ્ધ છું ને હું બુદ્ધ છું, અપરિણામી કુટસ્થ છું. આ ગુરુદેવ આવો આત્મા બતાવ્યો છે. કેવો આત્મા? ત્રિકાળી છે, જ્ઞાયક છે, આનંદથી ભરપૂર છે, શુદ્ધ છે, બુદ્ધ છે, અપરિણામી કુટસ્થ છે. હવે એ અનંતથી શુદ્ધ પર્યાયોનો પિંડ એ આત્મા કેવો છે? સર્વાંગી આત્માની વાત કરે તો કેવો છે? અનંતથી શુદ્ધ પર્યાયોનો પિંડ વર્તમાનમાં સિદ્ધ સ્વરૂપી છું, સ્વાનુભૂતિથી પ્રાપ્ત તત્વ સચ્ચિદ આનંદ સ્વભાવી છું. સચ્ચિદાનંદ ગુરુદેવ કીધું ને, સચ્ચિદાનંદ સ્વભાવી છું. જ્ઞાનની ક્રિયામાં જ્ઞાન મળે, પોતે પોતાને જાણું છું. જ્ઞાનની ક્રિયામાં જ્ઞાન મળે, પોતે પોતાને જાણું છું. જ્ઞાન જ્ઞેયને જ્ઞાતા છું, અભેદ સ્વરૂપી જીવ. એટલે જ્ઞાન પણ હું છું, જ્ઞેય પણ હું છું, જ્ઞાતા પણ હું છું. અને આ કેવું છે? તો કે અભેદ સ્વરૂપી જીવ છું. મારો આત્મા નિરાળો આત્મા, નિર્મળ આનંદ ઘન આત્મા, જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય અને સુખમાં પણ પૂર્ણ છે મારો આત્મા. ચેતન છું, અમૂર્તિક છું, અનેક સ્વરૂપી એક છું. અને અનેકતાથી કહેવાય છે પણ ખરેખર અનેક નથી, અનેક સ્વરૂપી એક હું. બ્રહ્મા વિષ્ણુ મહેશ છું, કેવળ જ્ઞાની અરિહંત હું. શુદ્ધ બુદ્ધ ને મુક્ત છું, પ્રગટ સિદ્ધ પરમાત્મા છું, શાશ્વત ટંકોત્કીર્ણ છું, સ્વસત્તામાં નિશ્ચલ હું. કેવો છું? શાશ્વત પણ છું, ટંકોત્કીર્ણ પણ છું અને સ્વસત્તામાં નિશ્ચલ છું. સ્વસત્તાથી ક્યારે હું હાલતો નથી, ચલાયમાન થતો નથી. જ્ઞાનનો વિષય પ્રમાણ છે, દર્શનનો વિષય એક છે, ચારિત્રનું સ્વરૂપ સ્થિરતા છે, મારું પ્રયોજન આનંદ છે. મને જ્ઞાનનો વિષય આ છે, દર્શનનો વિષય આ છે, ચારિત્રનો વિષય, મારું પ્રયોજન આનંદ છે. આત્માનો વૈભવ આવો સદગુરુદેવે બતાવ્યો. અંતર અનુભૂતિનો પ્રગટ પ્રચાર કર્યો. પોતાની જે અંતરની અનુભૂતિ હતી એનો એમણે પ્રગટ પ્રચાર કર્યો. વ્યાકુળતા પ્રિય સંસારના આ તાપથી છોડાવવા વિદેહથી પ્રભુ પધાર્યા, મોક્ષપુરીમાં લઈ જવા. આખો વ્યાકુળતા ભરેલો સંસાર હતો અને એના આતાપથી છોડાવવા માટે ભગવાન ગુરુદેવ વિદેહથી પધાર્યા. શું કામ? મોક્ષપુરીમાં લઈ જવા. અપૂર્વ એવા ગુરુદેવના પાવન ચરણ કમળમાં અનંત અનંત વંદન હો હમ ભવ્ય ભાવ. અપૂર્વ એવા ગુરુદેવના પાવન ચરણ કમળમાં અનંત અનંત
ના આતાપથી છોડાવવા દેહથી પ્રભુ પધાર્યા મોક્ષપુરીમાં લઈ જવા પણ કાઢી છો નાયક છો આનંદથી ભરપૂર હું શુદ્ધ છું ન હું બુદ્ધ છું અપરિણામી કુટસ્થ છું આનંદથી ભરપૂર